નવ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે. બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે મુંબઈમાં આ જાહેરાત કરી. સ્ટારમર અને પીએમ મોદીએ ગુરુવારે સવારે વાતચીત દરમિયાન વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પછી પીએમ મોદીએ કહ્યું, આ કરાર બંને દેશો વચ્ચે આયાતને સરળ બનાવશે. આનાથી વેપાર વધશે અને યુવાનોને રોજગાર મળશે. પીએમ મોદીએ સ્ટારમર સાથેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વેપાર, સુરક્ષા, ટેકનોલોજી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ વિઝન 2030 હેઠળ ભારત યુકે સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. મોદી અને સ્ટારમર જીઓ વર્લ્ડ સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં તેઓ વિશ્વના સૌથી મોટા ફિનટેક ઇવેન્ટ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં ભાગ લીધો. સ્ટારમરની 2 દિવસીય ભારત મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાન કાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શનમાં છે. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને 4 જેટલી દુકાનોની આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચા પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. તોફાન કાંડ બાદ બરેલી યુપીની જેમ ગેરકાયદે મિલકતો ઉપર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી છે, જેના પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને 2 દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમય મર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. દિલ્હીના આંબેડકરનગર વિસ્તારમાં ઘરેલું ઝઘડા બાદ એક મહિલાએ તેના સૂતેલા પતિ પર ઉકળતું તેલ રેડ્યું હતું. પતિ ગંભીર રીતે દાઝ્યો હતો અને તેને દાખલ કરાયો હતો. ઉકળતું તેલ રેડ્યા બાદ પત્નીએ દાઝી ગયેલા ભાગ પર લાલ મરચું છાંટ્યું. પતિ પીડાથી તડપી રહ્યો હતો. દિલ્હીમાં પત્નીએ સૂતેલા પતિ પર ઉકળતું તેલ રેડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. પત્ની આટલે જ અટકી નહીં, પરંતુ ઉકળતું તેલ રેડ્યા બાદ દાઝી ગયેલા ભાગ પર લાલ મરચું છાંટ્યું હતું અને પતિ પીડાથી તડપી રહ્યો હતો. પીડાથી તડપી રહેલા પતિને પત્ની ધમકી આપી રહી હતી. દિલ્હીમાં ઘરકંકાસ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે આ મામલે માહિતી આપ્યા અનુસાર પીડિત દિનેશ કુમાર તેની પત્ની સાધના અને પુત્રી સાથે મદનગીર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. દિનેશ એક દવા કંપનીમાં કામ કરે છે. મધ્યપ્રદેશમાં 23 બાળકના મોતને ઘાટ ઉતારનાર કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના ડિરેક્ટર જે રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેમના વિશે માહિતી આપનારને 20,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. કોલ્ડ રીફ નામની કફ સિરપથી માસૂમ બાળકોના મોતના કેસમાં મધ્યપ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. છિંદવાડાના એસપી અજય પાંડેએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે શ્રીસન ફાર્માના માલિક એસ રંગનાથનની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમને તમિલનાડુના ચેન્નાઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા પછી તેમને મધ્યપ્રદેશના છિંદવાડા લાવવામાં આવશે. છિંદવાડા પોલીસ દ્વારા એક મોટા ઓપરેશન બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં ટીઆરબી જવાને પોલીસની ખોટી ઓળખ આપી 3 શખ્સો સાથે મળી અપહરણ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. કમિશનનો ધંધો કરતા ફરિયાદી સમીર રશ્મિકાંતભાઈ પંડ્યા પોતાના ₹32 લાખ લઈને જતા હતા, ત્યારે ટીઆરબી જવાન શાહબાઝ મોટાણી તથા અન્ય 3 શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદીનો કાટલો પકડી માર મારી અપહરણ કર્યું હતું. અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગાળો આપી બાદમાં ગેરકાયદેસર અટકાયત કરી ફરિયાદી પાસેથી ₹32 લાખની રકમ થેલા સહિત ઝૂંટવી લીધી હતી. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે ટીઆરબી જવાન શાહબાઝ મોટાણી, દાનિશ શેખ, અતીશ સુમરા અને મહેશ વાઘેલાની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગર મનપાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આજે શહેરના બોર તળાવના નાકે આવેલ સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં ડિમોલેશન હાથ ધરાયું હતું અને 31 જેટલી દુકાનો તોડી પાડવાની અને જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કરી હતી. ભાવનગરના મુખ્ય માર્ગના નવીનીકરણ સાથે જ સરિતા શોપિંગ સેન્ટર ચર્ચામાં આવ્યું હતું. અગાઉ 2 વખત આ શોપિંગ સેન્ટરનું ડિમોલેશન હાથ ધરાયું હતું, જ્યારે ફરી એક વખત વહેલી સવારમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેસીબી સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરી 31 દુકાનો દૂર કરી છે. આ ડિમોલેશન અંગે માહિતી આપતા બીએમસીના અધિકારીએ જણાવ્યું કે સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં દુકાનો ચણી લેવામાં આવી હતી અને અગાઉ આ દુકાનધારકને નોટિસો આપવામાં આવી હતી.
સુરત શહેરમાં એક ડબલ મર્ડરની ઘટના બની છે. ઉધના વિસ્તારમાં ઓમસાઈ જલારામનગરમાં બનેવીએ સાળીની ઘાતકી હત્યા કરી છે. લગ્નનો પ્રસ્તાવ સાળીએ નકારતા ઉશ્કેરાયેલા આરોપી સંદીપ ગોડે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીકી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. બાદમાં તે ભાગે પહેલા પોલીસે રેલવે સ્ટેશનથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૂળ યુપીનો રહેવાસી મૃતક નિશ્ચય અશોકભાઈ કશ્યપ તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો હતો. પરિવાર ઉધનાના પટેલનગરમાં આવેલા ઓમસાઈ જલારામનગરમાં રહેતો હતો. મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધા ઘરમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો. કપડવંજના સિલિંગ સેન્ટર પાસે વહેલી પરોઢે એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવીઓના કરુણ મોત નીપજ્યા હતા. વહેલી સવારે એક ડમ્પર બેફામ ગતિએ આવી ચડ્યું અને રોડની ફૂટપાથ પર સૂઈ રહેલા 3 શ્રમજીવીઓને કચડી નાખ્યા. આ કમકમાટી ભરી ઘટનામાં 3 શ્રમજીવીઓ પૈકી 2ના મોત થયા હતા. શ્રમજીવીઓને કચડ્યા બાદ ડમ્પરે આગળ જઈને ત્યાં ઉભેલા જેસીબી મશીનને પણ ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક અને જેસીબી ચાલક બંને પોતાના વાહનો ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. ભાવનગર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાના નિયમનકારી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી વિભાગની સૂચના મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામ ખાતેથી કુલ 1185 કિલોગ્રામનો અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કર્યો હતો. આ બનાવ અંગે એસઓજી કચેરીએથી પ્રાપ્ત વિગત અનુસાર સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામેથી ફરી એક મોડો માવો બનાવતા મેસર્સ મિલન સુરેશભાઈ દવે નામની પેઢીને ત્યાં દરોડો પાડ્યો હતો, જેમાં મિલનભાઈ સુરેશભાઈ દવે નામની પેઢીના ફૂડ બિઝનેસ ઓપરેટર મિલન સુરેશ દવે દ્વારા કરવામાં આવી હતી. અગાઉ આ પેઢીમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા હતા, જેમાં મીઠું માવું, થાબડી માવું, સ્વીટ તેમજ રિફાઇન્ડ પામોલિન તેલ, વનસ્પતિઓ, દૂધનો પાવડર અને ફટકડી વગેરેનો જથ્થો ઝડપી લીધો હતો. અમદાવાદમાં શાળાઓની મનમાની સામે ફી રેગ્યુલેટરી કમિટીએ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીએ અત્યાર સુધીની સૌથી વધુ દંડ ફટકાર્યો છે. અમદાવાદ ઝોનની એફઆરસીએ 4 શાળાઓને નિયમોનું પાલન ન કરવા બદલ 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. ચારેય શાળાઓ એફઆરસીની મંજૂરી વગર બેફામ ફી વસૂલતી હોવાની ફી રેગ્યુલેટરી કમિટીને માહિતી મળી હતી. જે બાદ ચારેય શાળાઓને નોટિસ આપી સુનાવણી માટે બોલાવ્યા હતા. જે બાદ એફઆરસીના નિયમોનું પાલન ન થતું હોવાનું નોંધીને ફી રેગ્યુલેટરી કમિટીએ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનેસિસ અને શિવાશિષ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને 5-5 લાખનો દંડ ફટકાર્યો છે.